લાસ્ટ લેક્ચરમાં આપણે સમસ્થિતિમાન પૃષ્ઠને કમ્પ્લીટ કર્યું. ત્યાર પછીનો ટોપિક છે આપણી સામે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. ખૂબ અગત્યનો સંબંધ. 2 માર્ક્સની થિયરીમાં પૂછવું હોય તો પરીક્ષાની અંદર પૂછી શકાય અને MCQ માટેનો અગત્યનો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર. સમજવા માટે આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે એકબીજાની નજીક રહેલા સમસ્થિતિમાન પૃષ્ઠ A અને B ને ધ્યાનમાં લો. 2 સમસ્થિતિમાન પૃષ્ઠ લેવાના છે આપણે A અને B. બે એકબીજાની ખૂબ જ કેવા છે નજીક એવા સમસ્થિતિમાન પૃષ્ઠને ધ્યાનમાં લો તથા તેમના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે V અને V પ્લસ ડેલ્ટા V છે. બે માટે A માટેનું વિદ્યુત સ્થિતિમાન V લીધેલું છે અને B માટેનું વિદ્યુત સ્થિતિમાન છે V પ્લસ ડેલ્ટા V. બે સમસ્થિતિમાન પૃષ્ઠ. આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ A છે. આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ શું છે B. આનું વિદ્યુત સ્થિતિમાન છે V પ્લસ ડેલ્ટા V. સોરી, આ A અને આ B અને આનું વિદ્યુત સ્થિતિમાન છે V. હવે આકૃતિ આ બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે. સમસ્થિતિમાન પૃષ્ઠો આકૃતિ ઉપરથી આપણે લખવાનું થાય પોઈન્ટ જે છે એ બરાબર છે. ડેલ્ટા V આ બે વચ્ચે જોઈએ ગઈએ. ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો વિદ્યુત સ્થિતિમાનનો શું છે ફેરફાર છે. ડેલ્ટા V એ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર છે તથા સપાટી અથવા પૃષ્ઠ B પરનું એક બિંદુ P છે. હવે સપાટી B ઉપર આપણે એક બિંદુ લઈએ છીએ, આ બિંદુ P, અને જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે આ બાજુ બતાવીએ છીએ. સપાટી B પરનું બિંદુ આ છે P છે અને વિદ્યુત ક્ષેત્ર જે છે બરાબર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. તથા બિંદુ P થી સપાટી A સુધીનું લંબ અંતર. બિંદુ P થી સપાટી A સુધીનું લંબ અંતર જેને આપણે કહીએ છીએ ડેલ્ટા L છે. આ લંબ અંતર જે છે એ બરાબર છે સપાટી A સુધીનું લંબ અંતર બરાબર જે છે એ શું છે ડેલ્ટા L. બે સમસ્થિતિમાન પૃષ્ઠ લીધા છે, બેના વિદ્યુત સ્થિતિમાન લેખા. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ડેલ્ટા V છે. સપાટી B પરનું બિંદુ P છે અને P થી A સુધીનું સપાટી A સુધીનું લંબ અંતર બરાબર છે જે દર્શાવ્યું છે ડેલ્ટા L. ત્યારબાદ એકમ ધન વિદ્યુત ભારને સપાટી B થી સપાટી A સુધી લઈ જવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય. શું કહેવામાં આવ્યું છે? એકમ ધન વિદ્યુત ભારને સપાટી B થી ક્યાં લઈ જવો છે? સપાટી A સુધી. વિદ્યુત ક્ષેત્ર જે છે એના કરતા જો આપણે વિરુદ્ધ દિશામાં જઈએ છીએ તો વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય બરાબર થઈ જાય E ઇન્ટુ dl. F ઇન્ટુ dl. F બરાબર Q. એકમ ધન વિદ્યુત ભાર એટલે E ઇન્ટુ dl. તથા આ કાર્ય વિદ્યુત સ્થિતિમાનના
તફાવત VA માઇનસ VB ને સમતુલ્ય છે. આ જે કાર્ય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને શું છે? સમતુલ્ય છે. તો લખી શકીએ આપણે W E ઇન્ટુ DL બરાબર VA માઇનસ VB, કારણ કે W બરાબર Q ઇન્ટુ V અને W બરાબર Q ઇન્ટુ E ઇન્ટુ DL. તો બેને સરખાવે તો બે બાજુથી Q શું થઈ જાય? કેન્સલ જ થઈ જાય. બરાબર છે. આ સૂત્ર આપણે જાણીએ છીએ Q ડેલ્ટા V. ડેલ્ટા V એ વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર VA માઇનસ VB. તો VA એટલે આપણી પાસે છે V અને VB એટલે છે V પ્લસ ડેલ્ટા V. તો V માઇનસ V માઇનસ ડેલ્ટા V, VB કેન્સલ બરાબર માઇનસ ડેલ્ટા V E ઇન્ટુ DL. તો E ને કરતા બનાવીએ તો જવાબ મળે માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા L, અને ખાલી E બરાબર લખવું હોય તો DV અપોન DL. E લખો કે E નું માન લખો, બે એક જ થાય. બરાબર છે. તો આને આપણે હોતા બીજું નામ છે આનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. જો તમને એમ કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે માઇનસ DV બાય DL, જેનો એકમ વોલ્ટ પર મીટર અથવા તો ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ એટલે આ વિદ્યુત ક્ષેત્ર જ છે, વોલ્ટના છેદમાં અંતર એટલે મીટર, અને F બરાબર QE ઉપરથી તમે બીજો એકમ લખી શકો, Q છેદમાં આવી જાય તો F એટલે ન્યૂટન ને Q એટલે વિદ્યુત ભાર કુલમ. તો ન્યૂટન પર કુલમ, વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ. તો આ ખૂબ અગત્યનું સૂત્ર છે. E બરાબર માઇનસ DV અપોન DL. ત્રીજા ચેપ્ટરમાં પણ આવે છે વિદ્યુત ક્ષેત્ર E બરાબર V બાય D. V એટલે વિદ્યુત સ્થિતિમાન અને D એટલે અંતર. E બરાબર V અપોન D. તો આના આધારે એના બે મુદ્દા આપ્યા છે આપણને. એમાંનો પહેલો મુદ્દો આપણને એવું કહેવા માંગે છે કે વિદ્યુત ક્ષેત્રની દિશા જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી ઝડપથી થતો હોય તે દિશામાં હોય. વિદ્યુત ક્ષેત્રની દિશા જે દિશામાં અંતર સાથે સ્થિતિમાનનો ઘટાડો સૌથી ઝડપથી થતો હોય તે છે. આપણે કીધું તો આની પહેલા કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં સ્થિતિમાન હંમેશા શું થતું જાય છે? ઘટતું જાય છે. ત્યારબાદ બીજો મુદ્દો સૂત્ર પરથી એવું પણ લખી શકીએ છીએ, કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન જોઈએ ગઈ છે. આ વિદ્યુત ક્ષેત્રનું માન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ, જોઈએ ગઈ છે આ સ્થાનાંતર ક્યાં છે? છેદમાં. તો એકમ સ્થાનાંતર દીઠ ડેલ્ટા V એટલે સ્થિતિમાનના ફેરફારના માન જેટલું હોય છે. બીજો મુદ્દો માત્ર આના ઉપરથી જ લખ્યું છે, કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું માન સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ દિશામાં એકમ સ્થાનાંતર દીઠ સ્થાનાંતર છેદમાં છે ડેલ્ટા V એટલે સ્થિતિમાનનો ફેરફાર. તો સ્થિતિમાનના ફેરફાર જેટલું હોય છે. આ સૂત્રને તમે આમ પણ લખી શકો છો માઇનસ DV અપોન DR. R એટલે સ્થાનાંતર જ છે, L એટલે સ્થાનાંતર. L લખો, R લખો, બધું એક જ છે. તો આ પ્રશ્ન પૂરો થાય. પરીક્ષાની અંદર પૂછાય વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. તો આ થઈ ગયું E બરાબર માઇનસ DV અપોન DL, જે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ છે. હવે MCQ માટેની વાત કરીએ છીએ આ ટોપિકની અંદરથી. આ પોઈન્ટ અગત્યનો છે. વિદ્યુત ક્ષેત્ર E વેક્ટર બરાબર માઇનસ ડેલ V બાય ડેલ X I કેરેટ, ડેલ V બાય ડેલ Y J કેરેટ અને ડેલ V બાય ડેલ Z K કેરેટ. વિદ્યુત ક્ષેત્રનો સદિશ દર્શાવીએ તો dV બાય dx બોલી ગયા હોતો ડેલ V બાય ડેલ X. સિમ્બોલ આવો લખ્યો ડેલ V બાય ડેલ X, અથવા તમે આમાંય લખો dV બાય dx. બધું એક જ છે, વિકલન જ દર્શાવે છે. બરાબર છે. તો આ રીતે બરાબર આ જે MCQ માટે અગત્યનો પોઈન્ટ છે. આ એનો વિદ્યુત ક્ષેત્રનો X ઘટક કહેવાય, આ Y ઘટક કહેવાય અને આ
ઝેડ ઘટક, મતલબ આને કહેવાય EX, આને કહેવાય EY અને આને કહેવાય EZ. તો એક્સ અક્ષની દિશામાં કહીએ તો EX, y અક્ષની દિશામાં કહીએ તો EY અને z અક્ષની દિશામાં કહીએ તો EZ. MCQ માટે અગત્યનો પોઈન્ટ છે. આ પ્રકારનો આપણે એક MCQ પણ કહીએ, બરાબર છે, પૂછાઈ ગયેલા પ્રશ્નોમાં પણ જોવા મળે આ પ્રકારનો પ્રશ્ન. પ્રશ્નની અંદર છે તમને વિદ્યુત સ્થિતિમાન આપેલું છે V ઓફ XYZ 2x2y 3y3z -4z 4x. આ એક વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપ્યું છે આપણને. હવે બિંદુ 1 1 1 પાસે વિદ્યુત ક્ષેત્રના ઘટકો અને વિદ્યુત ક્ષેત્ર સદિશ મેળવો. વિદ્યુત ક્ષેત્ર સદિશ મેળવો. તો સમજો, ખાસ પ્રશ્ન ધ્યાનમાં રાખવા જેવો છે. પ્રશ્ન અગત્યનો કહી શકાય. આ પ્રકારનું તમને પરીક્ષામાં સમીકરણ આપી દેવામાં આવે અને આ રીતે બિંદુ આપીને તમને એની પાસે સ્થિતિમાન પૂછવા, વિદ્યુત ક્ષેત્ર પૂછવામાં આવે. તો અત્યારે આપણને વિદ્યુત ક્ષેત્રના ઘટકો અને એનો સદિશ પૂછ્યો છે. તો EX ઘટક જોતો હોય તો EX બરાબર તમે જોયો કે માઇનસ કોમન છે એટલે બધાને લાગુ પડે -dv/dx. તો -d/dx. હવે v તરીકે જે સમીકરણ આપ્યું એ લખવાનું 2x2y 3y3z 4z 4x. હવે અહીંયા શું વિચારવાનું હોય? કેની સાપેક્ષ વિકલન છે? x ની સાપેક્ષ. x ની સાપેક્ષ વિકલન હોય ત્યારે માત્ર જેની અંદર x હોય એવા પદનું જ શું થશે? વિકલન. બાકીના બધા પદ કેવા ગણી નાખવાના? અચળ. તો આમાં ક્યાંય x નથી, મતલબ આનું વિકલન કરવાની જરૂર નથી. અચળ, અચળનું વિકલન શું થઈ જાય? 0. જેની અંદર x છે એનું જ વિકલન થાય ને. x ની આરે એ સિવાયના જે કાંઈ ઘટકો હોય એ બધા અચળ ગણાય. અચળ ગણાય એટલે એને એમનેમ રહેવા દેવાનું. માત્ર x વાળા પદનું જ શું થશે? વિકલન થશે. તો 2y અચળ રહેશે, બરાબર. ખાલી વિકલનની અંદર x2 નું વિકલન શું થઈ જાય? 2x. આ તો અચળ, અચળનું 0 થઈ જાય, આમાં કાંઈ x નથી એટલે. એવી જ રીતે 4z 4 અચળ રહે, x નું જ ખાલી વિકલન થાય. x નું x ની સાપેક્ષ વિકલન થઈ જાય 1. તો આપણને વિકલન મળ્યું 4xy -4z4. હવે આ થઈ ગયો તમારો x ઘટક. અને જે કયા બિંદુ આગળ મેળવવાનો? 1 1. એટલે xy, x ની કિંમત એ 1, y ની કિંમત એ 1, z ની કિંમત એ 1. તો x અને y ની કિંમત 1 1 મૂકી દો તો 4 1 4 અને 4 1 4, 4 -4 0. એટલે x ઘટક આપણને શું મળ્યો? 0. આ જ રીતે તમારે શું મેળવવાનો છે? y ઘટક. તો y ઘટક જોતો હોય તો -dv/dy. હવે તમારે શેની સાપેક્ષ વિકલન આપવાનું? y ની. 2x2y +3y3z -4z 4x. તો હવે અહીંયા y ની સાપેક્ષ વિકલન એટલે y જેમાં હોય એનું જ વિકલન થાય, બાકીનું પદ અચળ, અચળનું વિકલન 0. આમાં બેમાં y છે એટલે એનું વિકલન આપણે આપીએ, બાકીના પદનું શું થઈ જાય? 0 થઈ જાય. તો y સિવાયનું જે કાંઈ પદ હોય એ અચળ ગણાય એટલે 2x2 એમનેમ, અને y નું y ની સાપેક્ષ વિકલન કેટલું થઈ જાય? 1. એવી જ રીતે અહીંયા અચળ કહેવાય 3z અને y3 નું વિકલન થઈ જાય 3y2 અને અચળ, અચળનું વિકલન શું થઈ જાય? 0. તો અહીંયા બી આપણે XYZ કેટલો મૂકવાનો? 1 1 1. તો 2 1 2 એટલે 2 અને વત્તા 3 તેરી 9 અને 1 1 મૂકો તો 9 1 9. તો 9 ને 2 11 એટલે y ઘટક મળશે -11. આ જ રીતે તમારે મેળવવાનો થાય z ઘટક. તો EZ બરાબર -dv/dz. ડાયરેક્ટ લખશું આપણે. હવે z જેમાં આવતો એનું વિકલન, પેલું પદમાં z નથી એટલે એ 0 થઈ જાય. ત્યારબાદ 3y ઘન એઝ ઇટ ઇઝ અને z નું z ની સાપેક્ષ વિકલન થઈ જાય 1 -4 અને x એમનેમ રહે. z4 નું ખાલી વિકલન થઈ જાય 4z નો ઘન. અને એમાં પણ xyz 1 1 મૂકો તો 3 1 3 માઇનસ ચોકે 16 xz ની કિંમત 1 1 એટલે 1. તો -3 -16 -13 બરાબર થઈ જાય. z ઘટક મેળવો તે. તો આપણને દાખલામાં પૂછ્યું હતું વિદ્યુત ક્ષેત્રના ઘટકો મેળવો. તો EX EY EZ એ વિદ્યુત ક્ષેત્રના શું થાય? ઘટકો. અને વિદ્યુત ક્ષેત્ર સદિશ, તો વિદ્યુત ક્ષેત્ર સદિશ થઈ જાય E વેક્ટર બરાબર
એક્સ ઘટક મેળો 0 એટલે 0 I વાય ઘટક મેળો -11 J અને 13 K તો આ થઈ ગયો વિદ્યુત ક્ષેત્રનો સદિશ. આ રીતનું પરીક્ષામાં પૂછાય. ને ઘણી વખત હજુ પ્રશ્નમાં વધારો કરી દઈએ કે ભાઈ તમને સ્થાનાંતર આપી દેવામાં આવે અને તમને વિદ્યુત સ્થિતિમાન પૂછવામાં આવે તો E બરાબર V/D સૂત્રની મદદથી E તમને અહીંથી મળી શકે અને D આપેલો છે તો વિદ્યુત સ્થિતિમાન મળી જાય. તો આ પ્રકારના પ્રશ્ન માટે આ જે સમીકરણ છે એ ખૂબ અગત્યનું છે, ધ્યાનમાં રાખશો. એક્સ ઘટક વાય ઘટક ઝેડ ઘટક. વિકલન બહુ સિમ્પલ છે. એક્સની સાપેક્ષ વિકલન હોય તો એક્સ જેમાં હોય એનું જ વિકલન કરવાનું છે અને એ સિવાય એની હારે જે કાંઈ પદ હોય એ બહાર રાખવાનું. ખાલી એક્સ તો એક્સની સાપેક્ષ જ વિકલન થાય, વાય તો વાયની સાપેક્ષ જ થાય અને ઝેડ તો ઝેડની સાપેક્ષ જ થાય. તો ખૂબ અગત્યનો ટોપિક છે, MCQ માટે પણ ખૂબ અગત્યનો છે અને 2 માર્ક્સની થિયરીમાં પરીક્ષામાં પૂછવું હોય તો પણ પૂછી શકાય. તો આ કમ્પ્લીટ થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. ચાલો, ત્યાર પછીનો ટોપિક છે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. હવે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજવા સૌપ્રથમ આપણે એક આકૃતિ આપી દઈએ છીએ. એક્સ વાય અને ઝેડ. Q1 Q2 અને Q3. સ્થાન સદિશ R1 R2 અને R1 R2 R3. આ બેને જોઈન્ટ કરીએ તો R12 વેક્ટર R23 અને R3 R13 વેક્ટર. આ બિંદુનું નામ એ આપી દઈએ છીએ બી અને અહીંયા સી. સૌથી પહેલા તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1 Q2 અને Q3 વિદ્યુત ભારોનું તંત્ર દર્શાવેલ છે તથા ઉગમ બિંદુથી તેમના સ્થાન સદિશો R1 વેક્ટર R2 વેક્ટર અને R3 વેક્ટર્સ. 3 વિદ્યુત ભારો અને ત્રણેયના સ્થાન સદિશ R1 R2 R3. શરૂઆતમાં ત્રણેય વિદ્યુત ભારો ઉગમ બિંદુથી અનંત અંતરે તથા એકબીજાથી પણ અનંત અંતરે છે. ત્રણેય વિદ્યુત ભારો જે છે એ ક્યાં છે? પહેલા તો અનંત અંતરે ઉગમ બિંદુ અને એકબીજાથી પણ કેવા છે? અનંત અંતરે. આથી તેમની વચ્ચે કોઈ વિદ્યુત બળ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી છે? શૂન્ય. તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ અથવા તો વિદ્યુત સ્થિતિ ઉર્જા, કારણ કે બધા કેવા છે? અનંત અંતરે, કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. હવે 1 by 1 વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી બરાબર છે ધીમે ધીમે બિંદુ એ આગળ, બી આગળ અને સી આગળ લઈ આવવા છે. તો સૌથી પહેલા તો આપણે Q1 ને લઈ આવશી. તો Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ એ પાસે લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય શૂન્ય છે. શું કામ? કારણ કે શરૂઆતમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. સમજો બરાબર. પ્રારંભમાં અહીંયા કોઈ વિદ્યુત ભાર નથી, બરાબર છે. હવે અનંત અંતરેથી વિદ્યુત ભાર પેલા લઈ આવીએ છીએ ત્યારે
કરવું પડતું કાર્ય શૂન્ય. શું કામ? કે વિદ્યુત ભાર જ નથી તો કોઈ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય નહીં, એટલે કાર્ય થવાનું નથી. એટલે પ્રારંભમાં કોઈ વિદ્યુત ભાર જ નથી તો કાર્ય શું થવાનું હોય? શૂન્ય, કારણ કે ત્યાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. એટલે કોઈ વિદ્યુત ભાર જ નથી તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે સમજવા જેવું છે ખાસ કે શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર ન હોવાથી વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. હવે આપણે Q1 વિદ્યુત ભાર જે છે એ ક્યાં આવી ગયો છે? બિંદુ એ ઉપર આવી ગયો. એટલે જેવો એ ઉપર આવી ગયો એટલે હવે વિદ્યુત ભાર આવ્યો તો શું ઉત્પન્ન થવા માંડશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવા માંડશે. એટલે હવે આપણને કાર્ય મળશે. તો Q1 ને લીધે Q1 વિદ્યુત ભાર ને લીધે બી પાસેનું સ્થિતિમાન કેવું હોય? તો VB બરાબર Q1 વિદ્યુત ભારને લીધે બી પાસેનું સ્થિતિમાન બરાબર છે તો KQ1 અપોન R12. KQ1 અપોન Q1 વિદ્યુત ભારને લીધે બી પાસેનું સ્થિતિમાન કેવું હોય? તો KQ અપોન R. તો બી એ અને બી વચ્ચેનું અંતર R12. આમ Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી બિંદુ બી પાસે લાવતા થતું કાર્ય W2 બરાબર શું કહે? W2 બરાબર Q2 ઇન્ટુ VB. Q2 મતલબ બી પાસેનું વિદ્યુત ભાર અને VB મતલબ Q1 ને લીધે બી પાસેનું સ્થિતિમાન. તો Q2 ના Q2 અને VB એટલે લખીએ ગઈ KQ1 અપોન R12. તો થઈ જાય KQ1 Q2 અપોન R12. આ મળ્યું આપણને W2. W1 છે એ શું છે? 0 છે. તો U1 અને U2 ના તંત્રની સ્થિતિ ઉર્જા U બરાબર W1 પ્લસ W, કારણ કે જે કઈ કાર્ય છે શેના સ્વરૂપે સંગ્રહ પામે? સ્થિતિ ઉર્જા. તો W1 0 છે. આ KQ1 Q2 R12. Q1 Q2 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કેવી હોય? તો KQ1 Q2 અપોન R12. બે વિદ્યુત ભાર માટે સ્થિતિ ઉર્જા કેવી હોય? તો K ઇન્ટુ Q1 ઇન્ટુ Q2 ડિવાઈડ બાય R12. હવે આપણે ત્રીજા વિદ્યુત ભારને ધ્યાનમાં લઈએ તો Q1 અને Q2 વિદ્યુત ભારથી વિદ્યુત ભારથી C પાસેનું સ્થિતિમાન મતલબ થશે VC. C પાસેનું સ્થિતિમાન જોઈએ છે તો VC બરાબર Q1 વિદ્યુત ભાર અને Q2 વિદ્યુત ભારને લીધે. તો Q1 ને લીધે C પાસેનું સ્થિતિમાન કેવું હોય? તો KQ1 અપોન R13 અને Q2 ને લીધે કેવું હોય? તો KQ2 અને 3 અને 2 વચ્ચેનું અંતર એટલે થઈ જાય R23. તો C પાસેનું સ્થિતિમાન કયા બે વિદ્યુત ભારોને લીધે? Q1 અને Q2 ને લીધે. તો Q3 વિદ્યુત ભારને અનંત અંતરેથી C પાસે લાવતા કરવું પડતું કાર્ય W3 બરાબર થઈ જાય Q3 ઇન્ટુ VC, કારણ કે C પાસેનો વિદ્યુત ભાર છે Q3 અને વિદ્યુત સ્થિતિમાન KQ1 અપોન R13 KQ2 અપોન R23. Q3 અંદર ગુણી નાખો તો KQ1 Q3 અપોન R13 KQ1 Q2 Q3 અપોન R23. તો આ થઈ ગયું W3. આમ Q1 Q2 Q3 વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા કુલ સ્થિતિ ઉર્જા કેવી હોય? તો U બરાબર W1 પ્લસ W2 પ્લસ W3. તો W1 છે 0, W2 KQ1 Q2 અપોન R12 W3 આ પેલા લખીએ છીએ KQ2 Q3 R23 અને KQ1 Q3 અપોન R13. તો આ થઈ ગઈ બરાબર છે કુલ સ્થિતિ ઉર્જા. તો જેની અંદર તમે જોઈ શકો છો K કોમન લઈ લ્યો તો Q1 Q2 અપોન R12
Q2 Q3 upon R23 અને Q1 Q3 upon R13. કદાચ ચોથો વિદ્યુત ભાર હોત તો એના પછી તમારે લેવું પડે, જેમ 1 ને 2 ને લીધે વિદ્યુત ભાર, એમ 1, 2, 3 ને લીધે ચોથું બિંદુ ડી લ્યો તો ડી પાસે નું સ્થિતિમાન વીડી મેળવવું પડે, તો 1, 2, 3 ને લીધે સ્થિતિમાન મેળવવાનું અને આ જ રીતે આગળ વધવાનું થાય. બરાબર છે. તો વ્યાપક સ્વરૂપ લખવું હોય તો આપણે લખી શકીએ K ઇન્ટુ સિગ્મા I ઇક્વલ્સ ટુ 1 to n QI QJ અપોન RIJ અને I ઇઝ અ લેસ ધેન J. શોર્ટ ફોર્મ લખ્યું છે I અને J માં J મોટો રહેવો છે. I તમે 1 લ્યો તો J ના કરતા મોટો, એટલે 1, 2, 2, 3, 3, 4 આગળ હેલા જશો. બરાબર છે. J મોટો લેવો જો, J મોટો એટલે 1, 3. તો 1, 2, 3 માટે લખવું છે તો આ થઈ જાય. બરાબર. એનાથી આગળ વ્યાપક સ્વરૂપ લખ્યું છે 1 to n માટે QI QJ અપોન RIJ વેર I ઇઝ અ લેસ ધેન J. મતલબ I J કરતા નાનો હોવો જોઈએ અને I જેટલો I એના કરતા J વધારે વિચારવાનો. તો આ થઈ ગયું વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. અને આને રિલેટેડ MCQ માટે ના આ પોઈન્ટને ધ્યાનમાં રાખશો કે ભાઈ બે વિદ્યુત ભારોના તંત્રમાં જો બંને વિદ્યુત ભાર સમાન હોય, સમાન પ્રકારના હશે તો સ્થિતિ ઉર્જા ધન અને વિરુદ્ધ પ્રકારના હશે તો સ્થિતિ ઉર્જા ઋણ. સમાન પ્રકારના તો ધન અને વિરુદ્ધ પ્રકારના તો ઋણ. નજીક લાવતા સ્થિતિ ઉર્જા વધે અને દૂર લઈ જાય. ત્યાર પછી આપણને ઉદાહરણ નંબર 2.4 આપ્યું છે, જેની અંદર ડી બાજુ વાળો એક ચોરસ એબીસીડી ઉપર 4 વિદ્યુત ભાર બતાવેલા છે. તો પહેલો પ્રશ્ન છે, આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય. આ પ્રશ્નને આપણે આગલી થિયરી હારે સરખાવવાનું છે. શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર હાજર નથી, બધા ક્યાં છે? અનંત અંતરે. આપણે 1 by 1 વિદ્યુત ભારને ક્યાં લઈ આવવાનો છે? બિંદુ ઉપર લઈ આવવાનો છે. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે થિયરી પ્રમાણે કહીએ કે શરૂઆતમાં તો કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર હોતું નથી, એટલે કાર્ય કેવું મળે છે આપણને? શૂન્ય. તો બીજે ક્યાંય કોઈ વિદ્યુત ભાર હાજર ન હોય ત્યારે પ્લસ ક્યુ વિદ્યુત ભારને બિંદુ એ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય W1 બરાબર 0. કારણ કે શરૂઆતમાં કોઈ વિદ્યુત ભાર છે નહીં, એટલે કોઈ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી. એટલે પહેલી પોઝિશનમાં તો કાર્ય હંમેશા કેવું રહેશે તમારે? 0. એટલે પ્લસ ક્યુ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપણે બરાબર છે એ બિંદુ પાસે લાવીએ તો કાર્ય જે છે કેટલું થઈ જાય? શૂન્ય. હવે જેવો એ પાસે વિદ્યુત ભાર આવ્યો, બરાબર છે, એટલે એને લીધે બી આગળ શું ઉત્પન્ન થાય? તો વિદ્યુત સ્થિતિમાન. અને વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય એટલે આપણને બી પાસેનું શું મળશે? કાર્ય મળશે. તો પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે બી પાસેનું સ્થિતિમાન, પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે બી પાસેનું સ્થિતિમાન કેવું હોય? તો વીબી બરાબર કે ક્યુ અપોન આર. આર એટલે બે વચ્ચેનું અંતર. આ બધા અંતર શું થવાના છે? ડી થવાના છે. બે વચ્ચેનું અંતર ડી, એટલે વીબી બરાબર કે ક્યુ બાય ડી. પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે બી પાસેનું સ્થિતિમાન. તો માઇનસ ક્યુ વિદ્યુત ભારને બિંદુ બી પાસે લાવતા કરવું પડતું કાર્ય W2 બરાબર માઇનસ ક્યુ ઇન્ટુ વીબી. માઇનસ ક્યુ ઇન્ટુ વીબી તમને મળ્યો કે ક્યુ અપોન ડી, માઇનસ કે ક્યુ સ્ક્વેર બાય ડી. આ મળી ગયો આપણને W2. આ જ રીતે હવે આપણે આગળ W3 મેળવવાનો થાય. તો W3 મેળવવા માટે બરાબર એ અને બી પાસેના વિદ્યુત ભારોને લીધે સી પાસેનું સ્થિતિમાન.
તો બિંદુ એ અને બી પાસેના વિદ્યુત ભારોને લીધે સી પાસેનું સ્થિતિમાન વીસી બરાબર સી પાસેનું સ્થિતિમાન આપણે કેવું હોય તો એ બિંદુને લીધે એ અને બી પાસેના વિદ્યુત ભારને તો એને લીધે સ્થિતિમાન જોતું હોય તો આ અંતર કેટલું થાય એ પણ આપણને ખબર પડી જાવી √2d d² + d² 2d² પાયથાગોરસ પ્રમાણે તો √2d તો એને લીધે +q એટલે kq અપોન √2d અને બી ને લીધે વિદ્યુત ભાર માઇનસ એટલે -kq અપોન તો બી અને સી વચ્ચેનું અંતર તો કેટલું છે d એ અને સી વચ્ચેનું અંતર √2d એટલે આ એને લીધે સ્થિતિમાન અને આ બી ને લીધે સી પાસેનું સ્થિતિમાન મળી ગયું તો ફરી પાછું +q વિદ્યુત ભારને સી પાસે લાવવા કરવું પડતું કાર્ય W3 બરાબર +q * VC તો q * VC તમારી પાસે kq/√2d - kq/d તો kq/d એમાં બી કોમન છે પણ એમાં -kq/d એટલે આ પહેલા ના પાછળ લખીએ છીએ તો -kq/d કોમન લીધા q ના q અને -kq/d કોમન લીધા બરાબર એટલે આ પ્લસ થઈ જાય તો એ 1 અને આ પ્લસ છે એ માઇનસ થઈ જાય એટલે -1/√2 તો -kq²/d 1 - 1/√2 આ શું મળી ગયું આપણને W3 આ જ રીતે હવે આપણે મેળવવાનું છે ડી પાસેનું બિંદુ એ બી સી ને લીધે સ્થિતિમાન વીડી બરાબર એને લીધે કેવું છે તો એ અને ડી વચ્ચેનું અંતર ડી અને kq/d બી ને લીધે કેવું છે તો બી અને ડી વચ્ચેનું અંતર પણ √2d આ રીતે બરાબર વિકર્ણ મેળવી લેવાનો √2d એટલે -kq અપોન √2d અને સી ને લીધે ફરી પાછું અંતર ડી જ છે એટલે kq/d તો ડી પાસેનું કુલ સ્થિતિમાન આવી ગયું આ રીતે -q વિદ્યુત ભારને ડી પાસે લાવવા કરવું પડતું કાર્ય W4 બરાબર શું થઈ જાય -q * VD -q * VD તમારી પાસે આવી ગયો kq/d બે વખત આપણે 2kq/d -kq/√2d એમાં બી kq/d કોમન તો 2 - 1/√2 -kq²/d 2 - 1/√2 તો ગોઠવણી દરમિયાન પ્રાપ્ત કરવા જરૂરી કાર્ય તો કુલ કાર્ય W બરાબર W1 + W2 + W3 + W10 W2 -kq²/d W3 -kq²/d 1 - 1/√2 અને છેલ્લે -kq²/d 2 - 1/√2 તો બધાયમાંથી કોમન છે -kq²/d એટલે અહીંયા બધે 1 આ કોમન આવી ગયા એટલે અહીંયા +1 - 1/√2 આ બી કોમન એટલે અહીંયા આવી ગયા 2 - 1/√2 તો -kq²/d 1 + 1 2 ને 2 4 અને આ થઈ જાય -1 - -2/√2 તો -kq²/d 4 - √2 તો પહેલા પ્રશ્નનો જવાબ થયેલું કુલ કાર્ય -kq²/d 4 - √2 હવે એમાં આપણને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે ચારેય વિદ્યુત ભારો તે શિરોબિંદુ ઉપર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર ઉપર લાવવામાં આવે તો આ માટે વધારાનું કાર્ય ચારેય વિદ્યુત ભારો +q -q +q અને -qa ચારેય વિદ્યુત ભારો બરાબર છે +q -q એ બિંદુ
ABCD પર હાજર હોય ત્યારે Q0 વિદ્યુત ભારને બિંદુ E પર લાવવા કરવું પડતું કાર્ય W બરાબર Q0 ઇન્ટુ ABCD બિંદુને લીધે E આગળનું સ્થિતિમાન. તો ચારે ચાર બિંદુને લીધે E આગળનું સ્થિતિમાન વિચારો. બરાબર છે, E આગળનું સ્થિતિમાન વિચારો. E આગળનું સ્થિતિમાન વિચારીએ આપણે તો ચારે ચાર વિદ્યુત ભારોને લીધે E આગળનું સ્થિતિમાન બધાય માટે આ અંતરો કેવા રહેવાના છે? સમાન. તો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત ભાર, અહીંયા બી પ્લસ ક્યુ વિદ્યુત ભાર, અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ. એ છે એ બી ની અસરને નાબૂદ કરી નાખશે અને સી ની અસરને કોણ નાબૂદ કરી નાખશે? ડી. તો વિદ્યુત સ્થિતિમાન જે છે એ કેવું થઈ જાય? શૂન્ય. એટલે એબીસીડી ને લીધે ઈ આગળનું કુલ સ્થિતિમાન કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. કારણ કે એ ને લીધે જે સ્થિતિમાન મળે તો બી ને લીધે એના કરતા કેવું મળશે? ઓપોઝિટ. કારણ કે બધા માટે અંતરો કેવા થાય છે? સમાન થાય છે. એટલે બધાનો છેદ સમાન. વિદ્યુત ભાર પ્લસ માઇનસ તો પ્લસ માઇનસ. એટલે એ અને સી ને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન, કારણ કે એ અને સી ને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન એ બી અને ડી ને લીધે ઉદ્ભવતા સ્થિતિમાનથી શું થઈ જાય છે? નાબૂદ થાય છે. તો સ્થિતિમાન શૂન્ય થઈ જાય તો કાર્ય કેવું થઈ જાય? શૂન્ય. મતલબ E0 પર Q0 વિદ્યુત ભારને લાવવા માટે કોઈ કાર્યની જરૂર નથી. આથી કોઈ પણ વિદ્યુત ભારને બિંદુ E પર લાવવા માટે કોઈ કાર્યની જરૂર નથી. કારણ કે ચારેય બિંદુને લીધે જે સ્થિતિમાન મળે છે એ શૂન્ય થઈ જાય છે. તો કાર્ય શૂન્ય થઈ જાય એટલે કોઈ પણ વિદ્યુત ભારને ઈ બિંદુએ લાવવું છે તમારે તો કાર્ય કરવું પડતું નથી. તો સેમ ટુ સેમ જે થિયરી ભણ્યા એ થિયરીના આધારે આપણને દાખલો આપ્યો તો ધ્યાનથી સમજશો. 4 માર્કના પ્રશ્નની અંદર દાખલો પૂછવો હોય તો પરીક્ષાની અંદર પૂછી શકાય.